જોઈ લો મિત્રો, આ ગરીબ લોકોની સેવા કરતા એવા નીતિન જાની એટલે કે ખજૂરભાઈ, જે હાલમાં અત્યારે ગરીબ લોકોની ખૂબ જ સેવા કરી રહ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં તેમણે 260 ઘરથી પણ વધુ બનાવી ચૂક્યા છે. જ્યારે ખજૂરભાઈ આ મહેસાણા જિલ્લાના જે લીંચ ગામનો જે આ ઠાકોર પરિવાર છે તેમની વારે પહોંચી ગયા છે. જ્યારે આ પરિવાર ખૂબ જ દુઃખી છે. જે પરિવારમાં 4 વ્યક્તિ રહે છે, જ્યારે માતા અને એક પુત્ર જે બંને આંખે જોઈ શકતા નથી, અને જ્યાં 60 વર્ષના પિતા જે દરેક માટે ભોજન બનાવે છે. જ્યારે પિતા 200 રૂપિયામાં મજૂરી કરવા જાય છે, અને જ્યારે આજે તેમના મકાનની શરૂઆત જે આ ખજૂરભાઈ કરી રહ્યા છે. જ્યારે આ ગરીબ લોકોની સેવા કરતા નીતિન જાની જે સતત ગરીબોના મકાનો બનાવી રહ્યા છે. જ્યારે ખજૂરભાઈ જે આ ગરીબ લોકોના જે ઘર બનાવી રહ્યા છે, ત્યારે હવે પછીના જે ઘર બનાવશે તે બધા જ ઘર હવે સ્લેબવાળા જ બનાવશે, એટલે કે ધાબાવાળા જ બધાના મકાન બનાવશે તેવું ખજૂરભાઈએ કહ્યું છે. ખજૂરભાઈ જ્યારે જૂનાગઢમાં પણ મકાન બનાવી રહ્યા છે, ત્યાં ખજૂરભાઈને ખૂબ જ મકાન બનાવવામાં તકલીફ પડી રહી છે. કેમ કે ત્યાં જે મકાન બનાવેલ છે ત્યાં કોઈ મોટા વાહન જઈ શકે તેમ નથી. જ્યાં દરેક સામાન ત્યાં ઉઠાવીને જાતે જ લઈ જવો પડે છે.